મંત્રી પરસોત્તમ સોલંકી દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું। રાજ્યના મંત્રી અને ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકના ધારાસભ્ય પરસોત્તમ સોલંકી દ્વારા નૂતન વર્ષ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું। અગાઉ સ્નેહ મિલન યોજવાનું નક્કી કર્યું હતું, પરંતુ વરસાદના કારણે મોકૂફ રાખવામાં આવ્યું હતું। સ્નેહ મિલનમાં સંતો, મહંતો તેમજ ભાવનગર જિલ્લા ભાજપના પ્રમુખ તેમજ ધારાસભ્ય, જિલ્લા તેમજ તાલુકા પંચાયતના પ્રમુખો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। મંત્રી પરસોત્તમ સોલંકીના ના તંદુરસ્ત તબિયતના કારણે ઉપસ્થિત ન રહી શકતા તેના પુત્ર દિવ્યેશ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને મહેમાનોના સ્વાગત સાથે કરવામાં આવ્યો હતો। ઉપસ્થિત મહાનુભાવો દ્વારા તમામને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી। આગામી સમયમાં જ્યારે લોકસભાની ચૂંટણીઓ યોજનાર છે, ત્યારે ગત બે ટર્મની જેમ રાજ્યની તમામ 26 બેઠકો ભાજપના ફાળે જાય છે અને ભાવનગર લોકસભા બેઠકના ઉમેદવાર 5 લાખ જેટલા મતોથી વિજય બને તેવા પ્રયાસો માટે અત્યારથી જ કાર્યકરોને કામે લાગી જવા અપીલ કરી હતી। રિપોર્ટિંગ બાય હિરેન ભાયાણી, ભાવનગર।